हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंड एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો એસએસસી જેઈ સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર એન્જિનિયર માટે જે વેકેન્સીસ બહાર પડેલી હતી, બરાબર, એનો મેં આગળ પહેલા વિડીયો બનાવેલો હતો। હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે ભાઈ એનો જે સિલેબસ છે પાર્ટ નંબર 1, બરાબર, મેં તમને એ વિડીયોમાં કીધું હતું ભાઈ આપણે બે પાર્ટમાં એક્ઝામ લેવામાં આવશે, પાર્ટ 1 પાર્ટ 2। હવે પાર્ટ 1 જે તમારું ક્વોલિફાઈંગ રાઉન્ડ છે એમાં તમારે કેટલા માર્ક્સ લેવાના છે, બરાબર, 200 માર્કનું જે આપણું પેપર હોય છે, તો એનું સિલેબસ શું છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જશું, બરાબર। પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાર્ટ 2 ને આગળ એના વિશે ચર્ચા કરતા જશું। પણ અત્યારે આપણે સૌથી પહેલું પગથિયું શું છે આપણા માટે, તો કે ભાઈ પાર્ટ 1 ક્લિયર કરવું। આ 200 માર્કની એક્ઝામમાં કટ ઓફમાં તમે આવી જાઓ તો તમે પાર્ટ 2 આપી શકશો, એટલે પાર્ટ 1 આપણા માટે ક્લિયર કરવો જરૂરી છે, બરાબર। તો આનો સિલેબસ શું છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જશું, બરાબર। અને મોસ્ટલી આ વિડીયો અત્યારે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે બનાવી રહ્યો છું, બરાબર। બાકી રિઝનિંગ અને જનરલ અવેરનેસ બધા વિદ્યાર્થી મિત્રોને લાગુ પડશે, ઓકે। હવે એક્ઝામ પેટર્ન એક વખત પાછી જોઈ લઈએ, બરાબર। તો કે એક્ઝામ પેટર્ન આપણી છે પાર્ટ 1, આપણે તમને આઈડિયા હશે પાર્ટ 1 અને પાર્ટ 2 બે પાર્ટમાં એક્ઝામ છે। અત્યારે તમારે પાર્ટ 1 200 માર્કની એક્ઝામ દેવાની છે, બરાબર। એમાં જેમાં જનરલ અવેરનેસ 50 માર્કનું હશે, 50 MCQ 50 માર્ક, રિઝનિંગ 50 MCQ 50 માર્ક અને ટેકનિકલ 100 માર્ક। હવે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી જો તો ઇલેક્ટ્રિકલ 100 માર્કનું હશે, મિકેનિકલના મિકેનિકલ 100 માર્કનું હશે અને સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રોને સિવિલ 100 માર્કનું હશે, બરાબર। ટોટલ તમારું પેપર કેટલા માર્કનું થયું, તો કે ભાઈ 200 માર્કનું પેપર હશે, 200 MCQ હશે, 2 કલાકનો તમને સમય આપવામાં આવશે, બરાબર। એટલે 100 MCQ 1 કલાક, 200 MCQ 2 કલાક તમને સમય મળ્યો, 2 કલાકનો તમારે પેપરનો સમય હશે, ઓકે। 1/3 નેગેટિવ માર્કેટિંગ છે આજી વખતે, 1/3 નેગેટિવ માર્કિંગ છે, બરાબર। એનો મતલબ એક ક્વેશ્ચન તમારો ખોટો પડ્યો તો 0.33 માઇનસ થશે। અત્યાર સુધી એવું હતું, આની પહેલા 0.25 માઇનસ થતા હતા, હવે 1/3 કરી નાખ્યું છે, 1/3 નેગેટિવ માર્કિંગ, બરાબર। તો આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, ભાઈ થોડુંક આપણે હવે આજી વખતે કટ ઓફ આગળ પાછળ કરવા માટે એ લોકોએ 1/3 કરી નાખ્યું છે, બરાબર। એટલે આ આપણી એક્ઝામ પેટર્ન છે। એક્ઝામ પેટર્ન તમારે મગજમાં પ્રોપર હોવી જોઈએ, જેનાથી તમને આઈડિયા આવે ભાઈ કઈ રીતના આપણે આગળ સ્ટ્રેટેજી બનાવીને આપણે આમાં સોલ્વ કરવાનું છે, પેપરમાં સારા માર્ક્સ આપણે લેવી શકીએ, ઓકે ફ્રેન્ડ્સ। તો પેપર નંબર 1 ની અંદર સૌથી પહેલા આપણે જોઈએ છીએ તો કે ભાઈ જનરલ ઇન્ટેલિજન્સી અને રિઝનિંગ, તમને અહીંયા ફોટો દેખાતો હશે, બરાબર। જનરલ ઇન્ટેલિજન્સી અને રિઝનિંગનો તમને અહીંયા ફોટો દેખાતો હશે। જે સિલેબસ છે એ સિલેબસ હું તમને કહેતો જાઉં છું, કઈ રીતના તૈયારી કરવી એના વિશે પણ હું આગળ તમને ચર્ચા કરતો જઈશ। તમને સૌથી પહેલા જનરલ ઇન્ટેલિજન્સી અને રિઝનિંગની અંદર શું કહે છે, ધ સિલેબસ ઓફ ધ જનરલ ઇન્ટેલિજન્સી એન્ડ વુડ ઇન્ક્લુડ ધ ક્વેશ્ચન ઓફ બોથ વર્બલ અને નોન વર્બલ। રિઝનિંગ છે એ બે પ્રકારનું છે, વર્બલ અને નોન વર્બલ, બરાબર। non-verbal type that test may be include question of analogy। હવે અહીંથી તમારો સિલેબસ શરૂ થાય છે, એનાલોજી, પહેલો ટોપિક તમારો એનાલોજી થયો, પછી સિમિલરિટીઝ, ડિફરન્સ, બરાબર। ત્યાર પછી સ્પેસ વિઝ્યુલાઇઝેશન, પ્રોબ્લેમ સોલ્વિંગ એનાલિસિસ, જજમેન્ટ, ડિસિઝન મેકિંગ, વિઝ્યુઅલ મેમરી, ડિસ્ક્રિમિનેશન, ઓબ્ઝર્વેશન, રિલેશનશિપ કોન્સેપ્ટ, એરિથમેટિકલ રીઝનિંગ, પછી વર્બલ અને ફિગર ક્લાસિફિકેશન, વર્બલ અને ફિગર ક્લાસિફિકેશન, બરાબર। પછી એરિથમેટિક નંબર સિરીઝ એક્સ્ટ્રા। ધ ટેસ્ટ વિલ ઓલ્સો ઇન્ક્લુડ ધ ક્વેશ્ચન ડિઝાઇન ટુ ટેસ્ટ ધ કેન્ડિડેટ એબિલિટી ડીલ વિથ એબ્સ્ટ્રેક્ટ આઈડિયા એન્ડ સિમ્બોલ એન્ડ ધેર રિલેશનશિપ, એરિથમેટિક કોમ્પ્યુટેશન એન્ડ ધ એનાલિટિક ફંક્શન। હવે મેઇન વસ્તુ એ છે કે ભાઈ તમને જે રિઝનિંગ આપેલું છે 50 માર્કનું 50 MCQ હશે, બરાબર। સાવ ઇઝી પૂછાય છે, બરાબર। તમે થોડુંક જો એમાં વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી લ્યો ને, બરાબર, તો 50માંથી તમે આરામથી 35-40 માર્ક સુધી કવર કરી શકો છો। આ ખાલી ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ છે, બરાબર। ટાઈમ કન્ઝ્યુમિંગ કરી શકે છે જો બ્લડ રિલેશનમાંથી ક્વેશ્ચન પૂછાય છે, નંબર સિરીઝમાંથી ક્વેશ્ચન પૂછાય છે, બરાબર। ત્યાર પછી આપણે અલગ અલગ પ્રકારના ABC ને એ બધું જે આવે છે ને એમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે। એટલે મેઇન વસ્તુ શું છે કે ભાઈ આપણે જે જનરલ અવેરનેસ આપણે જે રિઝનિંગ છે એ રિઝનિંગ શું છે તો કે ભાઈ ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ છે, પણ 50માંથી 35થી 40 માર્ક તમે લેવી શકો એમ છો, બરાબર। આના માટે એવું હશે ને તો હું થોડીક રિઝનિંગની સિરીઝ ચાલુ કરીશ, જેથી તમને આઈડિયા આવતો છે કેવું કેવું પૂછાય છે। પણ મેઇન વસ્તુ તમારી પ્રેક્ટિસની છે, તમને આવડતું ગમે એટલું હોય પણ તમારે પ્રેક્ટિસ ફરજિયાત આવડતી હોવી, મતલબ પ્રેક્ટિસ જ તમને સ્પીડ લેવી શકશે, બરાબર। કારણ કે આપણે 2 કલાકની અંદર છે ને પૂરું કરવાનું છે, એટલે અહીંયા તમારે પ્રેક્ટિસ સૌથી મહત્વની વસ્તુ છે। એટલે જે સિલેબસ કીધો, બરાબર, એ સિલેબસ વિશે આપણે આગળ થોડું હું તમને વિડીયો બનાવતો જઈશ। અને એવું હોય, બરાબર, તો તમે યુટ્યુબમાં કેટલી બધી ચેનલો છે અત્યારે એસએસસી જેઈનો સિલેબસ ભણાવે છે, ક્રેશ કોર્સ ને કેટલું બધું એ લોકોએ બહાર પાડ્યું છે, તો એ તમે કોઈ પણ ફોલો કરી શકો છો, ક્રેશ કોર્સ ને બધું, અને એના ઉપરથી તમે આગળ વધી શકો છો, બરાબર। કારણ કે ભાઈ અમારી ચેનલની આપણી લિમિટેશન છે, એ લોકો ડેડિકેટેડ વ્યક્તિ છે બધા, બરાબર। તો એના માટે તમે કોઈ પણ ક્રેશ કોર્સ તમે ફોલો કરીને તમે તમારી રીતે નોટ્સ બનાવીને પ્રેક્ટિસ કર્યા રાખો, ઓકે। રિઝનિંગ માટે અરિહંતની એક સરસ મજાની બુક છે રિઝનિંગની, એ બુક તમે લઈ લો, પરચેસ કરીને કરશો તોય તમારા માટે ફાયદો
થઈ જશે, બરાબર. એ બુકમાંથી લઈ અને તમે એમાં દાખલા સોલ્વ કરતા જશો એટલે તમને આપોઆપ બધું પ્રેક્ટિસ થતી જશે. ઓકે, હવે એના પછી આપણે વાત કરીએ જનરલ અવેરનેસની, બરાબર. જનરલ અવેરનેસની અંદર તમને શું કહી છે તો કે ધ ક્વેશ્ચન વિલ બી એમ ટેસ્ટિંગ કેન્ડિડેટ જનરલ અવેરનેસ ઓફ ધ એન્વાયરમેન્ટ અરાઉન્ડ હિમ એન્ડ હર એન્ડ ઇટ્સ એપ્લિકેશન ટુ સોસાયટી. આજુબાજુનું એન્વાયરમેન્ટ શું છે, અત્યારે સોસાયટીમાં શું ચાલે છે, એના બેઝડ ઉપર ક્વેશ્ચન આવશે. એટલે સિમ્પલ વસ્તુ તમને એક જ લીટીમાં તમને કહી દઉં ને, બરાબર, તો કે કરંટ અફેર્સ, બરાબર, ભારતનું કરંટ અફેર્સ, પછી ભારતનો ઇતિહાસ, ભારતનું ભૂગોળ, ભારતની સંસ્કૃતિ. ઓકે, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતની સંસ્કૃતિ ને ભારતનું બંધારણ. આટલું તમારે આની અંદરથી કરવાનું થશે, બરાબર. આગળ તમને લખેલું છે question will be also design the test knowledge the current event and such the matter such everyday observation and experience in the scientific aspects may be expected of any education person. કોઈ પણ એજ્યુકેશન પર્સન છે તો ભાઈ અત્યારે જેમ કે હમણાં ઈસરોએ ચંદ્રયાન 12 પાડ્યું, બરાબર, ચંદ્રયાન મોકલ્યું, તો એમાંથી ક્વેશ્ચન તમને પૂછાઈ શકે ભાઈ આપણું પ્રેઝન્સ ઓફ નોલેજ કેટલું છે, એમાંથી તમને કરંટ અફેર્સમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. The test will also include the question relating India and the neighboring country, especially for pertaining the history, culture, geography, economic science, general politics, scientific research. This question will be such that do not require any special study or any ડિસિપ્લિન, બરાબર. એટલે મેં તમને સામાન્ય ભાષા કરંટ અફેર્સ, ભારતનો ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, ભારતનું બંધારણ, આપણી આસપાસના જે બીજા દેશો છે તો બીજા દેશો સાથે આપણે જે કાંઈ ટ્રીટી સાઇન કરેલી હોય ને એમાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે. સ્ટેટિક જીકે જેને કહેવામાં આવે ને, બરાબર, જેમ કે સ્ટેટિક જીકેમાં તો કે ભારતમાં આ બંદર ક્યાં આવેલું છે, આ આપણે એરપોર્ટ ક્યાં આવેલું છે, આ જંગલ ક્યાં આવેલું છે, અથવા આ આપણે અભયારણ્ય ક્યાં આવેલું છે, બરાબર, નેશનલ પાર્ક ક્યાં આવેલા છે, બધી જ વસ્તુ તમને એની અંદરથી કવર થશે. કયું નૃત્ય કયા રાજ્યનું છે એવું બધું અહીંયા તમારે આ 50 માર્કનું થશે. જો તમે સરખી મહેનત કરો ને, બરાબર, તો 50માંથી આપણે સારો સ્કોર કરી શકીએ છીએ, બરાબર. નકર ઘણા બધા લોકોને શું છે આપણે પ્રોબ્લેમ એ હોય છે ભાઈ જનરલ અવેરનેસમાં જ પ્રોબ્લેમ થતી હોય છે, તો આપણે પછી આમાં બીજામાંથી કવર કરવું પડે. પણ તમે જો અત્યારે સેમ એઝ ઇટ ઇઝ મેં તમને કીધું એમ કે યુટ્યુબમાં ઘણા બધા લોકો ક્રેશ કોર્સ ચલાવે છે, તો એવા બધા કોઈ પણ ક્રેશ કોર્સ તમે જુઓ ને તો એમાંથી તમે 30-35 માર્ક્સનું કવર કરી શકો એમ છો, બરાબર. હજી આપણી પાસે ઓવરઓલ આપણે 70-75 દિવસ જેવો ટાઈમ છે, તો એમાંથી તમે આરામથી કવર કરી શકો છો. ઓકે, એટલે બે વસ્તુ થઈ, 50 માર્કનું જનરલ અવેરનેસ, 50 માર્કનું રિઝનિંગ, 100 માર્કનું તમારું અત્યારે કવર કર્યું આપણે, બરાબર. હવે આ 100 માર્કનું નોન ટેકનિકલ હતું. હવે આપણે ચર્ચા કરીએ ટેકનિકલ વિશે, બરાબર. ટેકનિકલ વિશે આપણે ચર્ચા કરીએ તો ટેકનિકલનો ફોટો તમને દેખાતો હશે, બરાબર. એમાંય આપણે સ્પેશિયલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે તો અત્યાર સુધી હું તમને જે કહું છું એ જ સિલેબસ, બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન પાવર સિસ્ટમ મેઝરમેન્ટ, બરાબર. હવે અહીંયા તમને શું કહે છે બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર તો કે બેઝિક કોન્સેપ્ટ, ત્યાર પછી સર્કિટ લો, મેગ્નેટિક સર્કિટ, એસી ફંડામેન્ટલ, એટલે હજી બેઝિક ઇલેક્ટ્રિકલ જ ચાલે છે, બરાબર. એટલે આપણે ડીસીસી, એસીસી, મેગ્નેટિક સર્કિટ, મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે મેઝરમેન્ટ સબ્જેક્ટ આવી ગયો. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ મશીન એટલે આખું ઇલેક્ટ્રિકલ મશીન, જેમાં આપણે ડીસી મશીન, ડીસી જનરેટર, ડીસી મોટર, ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ 3 ફેઝ, ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ 3 ફેઝ, અલ્ટરનેટર અને સિંક્રોનસ મોટર. પછી ફ્રેક્શનલ કિલોવોટ મોટર અને સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સ્પેશિયલ આપી દીધું છે, સિંક્રોનસ મશીન. ત્યાર પછી જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન એટલે આપણું પાવર સિસ્ટમ આવી ગયું. એના પછી તમને કીધું છે એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ એન્ડ યુટિલાઇઝેશન, બરાબર, એટલે યુડબલઈ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને યુડબલઈ, યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી, બરાબર. ઇલેક્ટ્રિકલ વેલ્ડિંગ, હીટિંગ અને ટ્રેક્શન, આ 3 વસ્તુ આવે, અને આ લેમ્પનું ઇલ્યુમિનેશન, બરાબર. ત્યાર પછી છેલ્લે કીધું છે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, એટલે કે પીએન જંક્શન ડાયોડ, પી ટાઈપ, એન ટાઈપ સેમિકન્ડક્ટર, રેક્ટિફાયર, ડાયોડ, પેન્ટોડ, બરાબર, અલગ અલગ પ્રકારના જે બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાંથી તમને બેઝિક ક્વેશ્ચન આવી શકે. આ સિલેબસ છે આપણા ટેકનિકલનો. 100 માર્કનું અત્યારે જે તમને ટેકનિકલનું પૂછાશે ને એનો સિલેબસ તમને આપી દીધો છે, બરાબર. નેક્સ્ટ આપણા વિડીયોની અંદર આપણે છે ને પાર્ટ 2 વિશે પણ ચર્ચા કરશું, પણ પહેલાં તો આપણે પાર્ટ 1 જ સોલ્વ કરવો જોશે. પાર્ટ 1 તમારો પાસ હશે તો જ તમે પાર્ટ 2માં જઈ શકશો. એટલે પહેલું પગથિયું ચડવા માટે આપણે આટલું કવર કરવું જોશે. ઓકે, હવે તૈયારી કઈ રીતના કરવી, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં તમે માનો છો કે ભાઈ હું એવું માનીને આલું તમે ટેકનિકલની તૈયારી કરો છો, એટલે ટેકનિકલ તમારું ક્યાંક ને ક્યાંક તૈયાર હશે, બરાબર. હવે તમે બુક છે જે બી ગુપ્તા બુક લ્યો અથવા કોઈ પણ તમારી પાસે બુક હોય, એસએસસી જેઈના જુનિયર આપણે પ્રીવિયસ યર પેપર લઈ લ્યો, બરાબર. પેપર લઈને પેપર વાંચો, એના એમસીક્યુ સોલ્વ કરો, બરાબર. ત્યાર પછી તમે ટેકનિકલી જે બી ગુપ્તા લઈને જે બી ગુપ્તા વાંચવાનું ચાલુ કરી દો, બરાબર. જ્યાં તમારા કોન્સેપ્ટ ક્લિયર નથી ને એ કોન્સેપ્ટને સોલ્વ કરવાની ટ્રાય કરો. ભાઈ આ મારા કોન્સેપ્ટ છે, અહીંયા મને વીક પડે છે, તો એ બધા સોલ્વ કરવાના ટ્રાય કરો, એને તમે વ્યવસ્થિત રીતે સોલિડ બનાવો. ઓકે, પહેલી વસ્તુ થઈ ટેકનિકલની અંદર, એટલે 100 માર્કનું ટેકનિકલ છે, બધાયમાંથી સારામાં સારું કવર કરવાનું થશે તો જ તમે આની અંદર મેરિટમાં આવી શકશો. નેગેટિવ માર્કિંગ થશે તો હામાં 1/3 નેગેટિવ થશે, એ પણ તમારે ધ્યાન દેવાનું છે.
ત્યાર પછી જનરલ અવેરનેસ અને રિઝનિંગ માટે મેં તમને કીધું એમ કે ભાઈ યુટ્યુબ ચેનલો ઘણી બધી છે જે લોકો ક્રેશ કોર્સ કરાવે છે, એ ક્રેશ કોર્સને ફોલો કર્યા રાખો. જો આમાં તમારે ખરેખર લાગવું હોય બરાબર તો તમારે મહેનત કરવી જ જોશે બરાબર. 70-75 દિવસ જેવો સમય છે આની અંદર એક્ઝામ માટે બરાબર, પાર્ટ 1 ની એક્ઝામ માટે. 70-75 દિવસ જો વ્યવસ્થિત રીતે સરખી મહેનત કરી લેશો ને તો આમાં મારો આવી જશે બરાબર. હવે વસ્તુ એ છે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ ખાલી ટાઈમપાસ માટે કરતા હોય તો આ ટાઈમપાસ માટે ન કરો બરાબર, કે આમાં તૈયારી કરશું બીજામાં આમ તેમ ફલાવું, એવું નહીં. પરફેક્ટ તૈયારી કરો બરાબર. આ એક્ઝામ નહીં તો બીજી એક્ઝામમાં વારો આવશે બરાબર. પણ તમારી પરફેક્ટ તૈયારી હશે ને તો, ખાલી તમે ટાઈમપાસ દેખાડવા માટે તૈયારી કરશો ને તો તમારા માટે કાંઈ કામનું નથી, તમારો સમયની બરબાદી થશે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો બરાબર. બાકી બુક વિશે મેં તમને કીધું બરાબર. આના માટે જનરલ અવેરનેસ માટે અરિહંતની એક 40 માર્કની 40 રૂપિયાની એક સરસ મજાની બુક આવે છે અરિહંતની. મને એવું હશે ને તો હું વોટ્સઅપ ગ્રુપમાં ફોટો મોકલી દઈશ એનો બરાબર. અરિહંતની બુક છે, એ સરસ મજાની બુક છે. એ તમે જોશો ને તો તમને એમાંથી એક બેઝિક વસ્તુ છે જેની અંદર છે ને કરંટ અફેર્સ થોડુંક આપેલું હોય છે, પછી આપણે ભારતનો ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ બધું એની અંદર આપેલું હોય છે. તો એટલું બેઝિક તમે હિન્દી ને ઇંગ્લિશમાં જ આવે છે એક એ વસ્તુ છે બરાબર. 40 રૂપિયાની આવશે જીકે કરીને જેની બુક છે. તો એ તમે વાંચશો ને તો એમાંથી ઘણું કવર થઈ જશે, કારણ કે ઘણા બીજી યુટ્યુબ ચેનલવાળા એ જ લોકો એ જ તમને બુક સજેસ્ટ કરશે બરાબર છેલ્લા ટાઈમ માટે. ઓકે, બાકી વિડીયો જોશો તોય ચાલશે બરાબર. રિઝનિંગ માટે અરિહંતની જ બુક તમે યુઝ કરો. બાકી કોઈ બીજી કોઈ તમારી પાસે બુક હોય તો પછી એ નવી લેવાની જરૂર નથી. અને ટેકનિકલમાં મેં કીધું એમ કે ભાઈ પ્રીવિયસ યર પેપર જુઓ અને JB ગુપ્તાના સોલ્વ કરો બરાબર, MCQ સોલ્વ કરો. ઓકે, આટલી વસ્તુ તમે કરશો ને એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે. અને ખાસ ફાઇનલ ટેસ્ટ સિરીઝ બરાબર, ટેસ્ટ આપવાનું ચાલુ કરી દો. કોઈ પણ સારી એવી યુટ્યુબ ચેનલ હોય અથવા કોઈ એવી ટેસ્ટ વેચતા હોય એની ટેસ્ટ સિરીઝ પરચેસ કરી લો. ટેસ્ટ સિરીઝ પરચેસ કરી અને એની ટેસ્ટ આપવાનું ચાલુ કરી દો. તમે જેવું વાંચાતું જાય ને એ પ્રમાણે ટેસ્ટ આપવાનું ચાલુ કરી દો બરાબર. એનાથી તમને ખબર પડશે કે ભાઈ 200 માર્કમાંથી મને કેટલા માર્ક આવે છે બરાબર. આ સિલેબસ વિશે મારે ચર્ચા કરવી હતી આ વિડીયોની અંદર બરાબર. બાકી કાંઈ પણ તમને વધારે ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝિયન્ટ એકેડમી.